એક મસ્ત વાત છે. જે એક ભાઈ હતા ને તે એમને 10 રૂપિયા વધારે આવી ગયા હતા. તે દુકાનવાળાને પાછા દેવાઈ ગયા કે હાલો કે પણ 10 રૂપિયા તો કાલ લઈ લેત, પછી લઈ લેત. કે ના, મારા બચ્ચાને ને મારા બીબી બચ્ચાને એ ભોગવવું પડે. ભગવાન ક્યારે એનો બદલો લઈ નક્કી નહીં, એટલે મારે 10 રૂપિયા આલો તમારા પાછા. તો એ પ્રમાણિકતા છે ને એ ભાઈને વિચાર આવ્યો. એ કોકના 18,000 રૂપિયા વધારે લાવ્યો હતો ને તે પાછા એને દેવાઈ ગયો ને તો એ ભાઈને વિચાર આવ્યો કે જે એ બે જે એનો દીકરો હતો ને, જે પહેલાં ભાઈ 10 રૂપિયા દેવાઈ ગયા હતા ને એનો દીકરો, અને જે બીજો ત્રીજા ભાઈ પાસે ગયા હતા ને એ બે ભાઈબંધ હતા ને એ બેને પાર્ટનરશિપ કરવાની હતી. તો બેએ ભેગા કર્યા હતા 6 લાખ રૂપિયા, બેએ 3 લાખ રૂપિયા. તો એને પહેલાં તો એની નીતિ ખોટી થઈ કે ભાઈ એનો બાબુ મરી ગયો છે તો હવે તો એ તો પૈસા પાછા દેવાના છે નહીં. તો પછી એને વિચાર આવ્યો કે ના, આપણે એમ કે હવે એના પ્રમાણિકતા, હું આજે એના પૈસા ખાઈશ તો કદાચ મારા બીબી બચ્ચાને નડશે અને ભગવાન ક્યારે બદલો લઈ નક્કી નહીં. એટલે એને પણ એવો સારો વિચાર આવ્યો. તો એના 3 લાખ રૂપિયા પાછા લોટાવાઈ ગયો. એટલે એને 10 રૂપિયા આપ્યા હતા, એને ઓલા ભાઈએ એને 2.5 લાખ રૂપિયા આપ્યા અને ત્રીજા ભાઈએ એને 3 લાખ રૂપિયા આપ્યા. એટલે જીવનમાં સારું અને સફળ કામ કરો તો તમારી નૈતિકતા તમને, એ દાદાએ જે 10 રૂપિયા આપ્યા હતા એને એના દીકરો મરી ગયો તો એના ભાઈબંધીને 3 લાખ રૂપિયા પાછા આપવા આવ્યો. પણ પહેલાં તો એની નીતિ બદલી હતી કે મારે દેવા નથી, મરી ગયો છે ને શું. પણ પછી જ્યારે એ ચક્કર ખાઈ નહીં આવ્યું ને ત્યારે એને સમજાણું કે ભાઈ કોઈના રૂપિયા રખાય નહીં. તો એને પણ એવી સમજણ આવી અને એ રૂપિયા પાછા આપવા આવ્યો ને 3 લાખ રૂપિયા એ દાદાને પાછા મળ્યા.